મારો સાબરકોઠો હંમેશા માથે ભૂલા પડ્યા બકુડિયા હો તો ખરા વાત કરું યાર કોની આ પોપીવાન છે ના વન છે આ દેખાત નહીં પીવાનું જોક પાછો સીધું તો કાળા મે અને પાવર તો કેટલો કરી પાછા એટલે તો પેલા ઠેકણા મારે ને કે મને 10,000 લીધા મારે તો હું તો દોત બોત પાડી નાખું ખબર નહીં પીને આવી દઉં ને તો બધું ગાડીઓ એની તો બી લઈ જાઉં ને બીજોની લઈ જાઉં ખબર નહીં હજી એટલે આ રે કમ પાણી પીવા જાગા પછી કોગરા કરે છે એ તો પેલો આપણા ગામમાં ખરું કે પેલા રતન ઓળખ્યો ઓવા ઈવન ભાઈ સાહેબ ઈનો પૈસા રે ઓવા એના જેવો તો લાગતો નહીં અલે આ શેમ આમ કરશી લે આ સાન બાર યાર વસે નાખો યાર બે મને ફાવતું નહીં હેડ તઈ યાર એક તારા કાજે હું ઘરમાં મેલું લે તે નાખી દે પર ઢોળા ને આમ આવજો થોડું એક થોડા માપ મારો ના કે સ્વભાવ જોયો કે ના પણ હું કહું છું આ સાર મી જોઈ નથી એક સાર તો મન તો અમે શું દેખાતું પણ હું વળી હમું સે બંધ કર્યો છે ઓય સાર નથી દેખવાની હું કહેતો આપણે રતન ખરો કે ટ્રેક્ટર લાયા છે ખબર છે હાલ કીધું તું ખરું રતન યાર પણ ટ્રેક્ટર લાયા છે શું કીધું છે ઓવા ટ્રેક્ટર લાયા છે ઓવા આ ઈવન ભાઈ છે અલે લે તો કોઈ ફૂંકી ખાવાય ના તો છો ટ્રેક્ટર લાયો હલે રે 1 લાખ મું આલ્યા છે તમે આલ્યા છે ઓવા ભરીને લાયા છે તમે અમાર જે માલતા થઈ ગયા ખુ ઓ ભાઈ તમારા ઈ હું માણસો લાવું છું પા ભૂલી ગયા તો વારી વાત તો તાર ભાઈ મારા લીધે હેડ હશે તો કહેતા ના એને બંધ કરી દો માણસો ના ના આ એવી જ વાત લઈને આવ્યો હું કહું છું જાય રે ખરા કે રતન તો વિશ્વાસુ માણસ છે એ ગમે તે રીતે વારે માણસ હું આલ્યો પણ મને આના પર વિશ્વાસ નહીં આવતો હાલ છે ઓમ કે છે રતને મોકલ્યો છે પણ આમ ભલે મોકલ્યો ના મોકલ્યો એટલો બધો હેડ તો આવ્યો છે કે 10,000 રૂપિયા તમે આલો જેમ કે તમારું ઘોણી મને ખબર છે આ મને વિશ્વાસ નહીં આવતો આ વાત મો ઘણા સીધા કઈ ના ખ્યાલ જોયું કે જોયું ને એ ભૂપતનું તો વળી ગોમમાં કોઈ બતાવતું નહીં વળી તમે વળી પૈસા વખોડો વળી આવતી આવ્યું તો હું ત્યાં લઈ ગયો છે ઠ્યા પાની વાના એટલે આખા ગામમાં બહુ ફેવરે હોય ના ફેવરે હા સીધો કઈ નાખ્યો પેલા રંગુનું ધૂળિયા બેન કોક મહારાજ થઈ આ ગાડો જોયો ના રે આ ખેંચી લાવ્યો ઈવનો એ બેવાનો ગાડો દુરિયાનો રંગુ બેવાનો એવું છે તારે શું છે પણ યાર કોકનું પૈસા માંગતા ના મરો યાર ઓ તો આકરી ઉઘરણી થાય ભાઈ પૈસા આવવાના રોકડા બધું મરવા દો ઓ ને 10,000 રૂપિયા આલો તમે અને તમારો 10,000 રૂપિયા આલો કે એક તમારે શાને લેવાના છે કેટલું વ્યાજ લેવાનું છે વ્યાજ તો બરોબર છે આપણે સંબંધી છે કે વ્યાજનું તો તમે ઓછી આશા કરજો પણ પૈસા વાસા શાના લી છે કે તમને ખબર છે કે હું લાખ ઉપર કોઈને હાલતો નહીં એ વાત હાચી હા તે કેટલા લેવાના છે વાત કહો 10,000 રૂપિયા 10 લેવાના લેવાના છે કે હા પછી ટાઈમ પોકારવા પડી પૈસા પાછા નકર જોયું કે હમણાં નમૂનો હવે તો જોઈ બધું આપણે ટાઈમ ટુ ટાઈમ જ પૈસા આવી જાય કે આપણે ટેન્શન ના લેવું ઓને કે પાછા આપણે પાછા ઓકા થઈ ગયા ફટ લઈને એવું ને હા હા તે હાલો એ તો પછી મજૂરી કરીએ છીએ આપણે જો એટલે ટાઈમ ટુ ટાઈમ ઓન ખબર જ છે અને વ્યાજ તો ખબર છે કે બકુજી કહી દેજો એટલું હા થાય એ છે તો આપણું. હું રતનનો ફોન આ ઘેર ફોન પડે મારે બધું વાત કરી લઉં હું હા તો બધા હાલ તો આ લઈ જાઓ લે હું ગણવા આ તો કમ્પ્લીટ વિશ્વાસુ માણસ છે મૂકી દો હું કહું છું એક કેટલા દિવસ પાછા લ્યો એ બધું કહી દો એ તો એ હું લ્યો છો મહિનાનું વ્યાજ એ ગમે તે લેતા હોય ગમે તે લેતા તાર હોય ભાઈ અંગાત વાત થઈ જાય મારા પણ તે પાછા શાના હાલવા હે એમ તાર ભાઈને વાત કરી દેજો હા તો હું એને વાત કરી દે તો તમે કહી દે ના ના એ તો વાયદો તમે કહો લેવા તમે આવ્યા છો મહિનાનો વાયદો કરું હું તો મહિનામાં તો નહીં હાલતા રે ટૂંકો ગારો વાયદો કહો ટૂંકો ગારો શું કે રકમ ઓછી છે 15,000 ખાલી કેટલા દાડા 15 નહીં તમારે મારાય નહીં 10 દિવસ માલ જવા જો પૈસા એવું 10 દાડા પૈસા હું 11મો દાડો આ લે 10 દાડા રાખા અને 11મો દાડા હું પૈસા લઈ હા તો 11 માં તારો 12 મારો પાછો સારું તો ભાઈ તારું 12 થઈ જાય પૈસા ના આયા તો પાછા કશું વાંધો નહીં તો ખાઈ લે હા બીજું બીજું પાછું આપણું મગજ અમે જેલું છે પાછું સારું સારું હા એક ખબર તો પડી કે આ કીધું એ તો ખબર પડી ગઈ મને કમ્પ્લીટ ખબર તો જબર પડી છે પણ તું તો લોકોને મારે છે એટલે મને હોગી નહીં હે કે તું તને ખબર તો સાજી મારી આ ભમરો છે તાને મળી જાય અને હમણાં પેલું જોયું કે પેલો ઘટો એ તો બક્કુ આવીને કે ઉપાડી લઈ જવો પોટ લઈને હમણાં હા એક ઉપાડીને તો બરોબર છે પણ હું કહું છું પેલા બે હોનું તમે ગાડી તો લાવી દીધી છે બરોબર છે પછી કેટલા પૈસા આલ્યા હતા હા તું રાને રંગુ ને હા 20 લઈ જાય બે 20 બરોબર છે પણ મારા 25 છે ઓહો એક ના હોય કે તો ભેગી ઉઘરણી કરીને આલજો એક ફરમ હું માર્યા હતા ને તે સેવ પાટા બાટા બોધીને આવીને કે કેસ કરી દઉં અવરું મારે તો યાર હલવાવાનું થયું અવરું
એક ના હોય કે તો મારે ભેગી ઉઘરાણી કાઢી નાખજો. હોય તો કેસ બેસ કશું ના ચાલે. હોય તો હોય કેસ જ પૂરો થઈ જાય હોય આવે માણસ. હા એ બધું બરોબર છે પણ હું કહું છું સારું હેડો અમે જઈએ. હા હેડો. અને ખબર પડી કે 12મો દાડો હા એ તો બધું કમ્પ્લીટ જ યાદ જ હોય. જો પાછો હું વચ્ચે નહીં પાછું પણ છેવું તો રતન તમારા હારા હારી જ પાછી ભાઈ બંધ જેન પંથી લંગોટી આર છો ખબર છે કે એ તો માણસ કમ્પ્લીટ છે. પેલથી ભેગા જેમ હા, પંડિત મોટા થયા છે ભેગા. એક એ નાવી સોય આલે છે પણ તમારા ઓળખો હોવાનું બસ યાર રે. તને હું જેટલા પૈસા છે ને એટલો ને હું મોઢા રતન નોમ હોપડું છું. મારા કોને પડ્યું સારું. ત્યાં રતન સ કોણ? રતન જો આ મારા પાસે માણસ જે આવ્યો ને રતન એ તો વ્યવહારિક માણસ છે પણ અમે આ પેલા શેવો રતન રતન તો હોય યાર નોમે એક માણસ એક થોડું હોય. ના પણ આ રતન મારા પૈસા આલેલા છે યાર. રતન કોક રતન ના નોમ ના આલેલા છે એમ કે હા એક રતન જ લઈ ગયો છે કે લો હવે ઠેકના મારતો તો ને હા એ વખતે એ વાત નીકળી. એક પણ એ બીજો હોય યાર મારા પાસે તો વ્યવહારિક માણસ છે. કે પણ તમારા આલેલા છે કે મારા આલેલા છે કોઈ ખબર પડતી નહીં. એક તમે જે રતન ની વાત કરો છો ને લાખ રૂપિયા લે છે એ બીજો માણસ આ તો યાર વ્યવસ્થિત ટ્રેક્ટર બેક્ટર બધું લાવ્યો છે પૈસા ના મૂકે યાર. ના ના એ બીજો હતો તો. હા બીજો હ હારું એ બધું જવા દે તમારું ઘણ તમારા પાસે રહી પણ આ રે બાર દાડે પૈસા આલી જશે અને વચ્ચે હું નહીં આ રે તમારા પેલા કીધું ને એવાના ભાઈ છે એ રતન પાછા વ્યવહારિક છે ઓન ભાઈ છે. એક તો આલ્યા ફટ લઈને. હા તે બસ તાને એક અમે બે જઈએ અને તમે શાંતિથી 13મા દાડા જ આવજો. 12મા દાડા ના આવતા એક 13મા દાડા એક દન વધારે વળી હેડો. તમારે લીધે એક દાડો વધારું છું. હા તે અને આવું બધા લોકોને મારવાનું ઓછું રાખો નકર ખબર છે કે અત્યારે મારવામાં તો પછી ભૂલવા પડી પૈસા. તો એ ભૂલી જાય કે પૈસા એમ નીમ તો ભૂલે યાર શું હું કરવાનું. ના ભૂલું. હા પણ ખોડિયાલ જવું જી હતા હા હેડો. લે તો ઓય ઓમ મોસે હેડ ઈજો તો પૈસા તો આલું છું વ્યાજમાં પણ લેતાય આવડે છે આપણો. આલવાના ને લેવાના એના ગાડી એમને ધોવા ખેંચી લાવતા આવું લઈને આવ્યા છે પણ આજે પણ 10,000 લઈ ગયા પણ 12મો 13મો દાડો યુવાનો. હવે હું એમ જઉં તા નામો. હા અલે આ તારી વાતમાં મારી વાત કરવાનું ભૂલી ગયો હું તો મટુજી. સમ એક વાત છે તને કીધા જેવી નહીં તું પોક હું મારા તારે અમે ઘેર જવાનું હગે તો તું જા મારે થોડી વાત બાકી રહી જશે કરતો આવું. હા તો હું જઉં તા ને. વાટી હો? વાટી જતો રહેજે. હા આમ કદી ભેગો થયો તો ક્યાં છો તમે? ઓને એ ખબર નહીં કે રતન છીયો અને હું લેવા આવ્યો છે કુન. આ આખી ગેંગ છે અને આરે ઓઘી તો એક જ નહીં પણ એને ખબર નહીં કારણ આ બધું છે ને રતનનું જ ચાલ છે. રતનની ચાલાકી એટલે કોઈ ના પોકે. એ તો મળે છે પછી બધું હા જવા દે હાલ.